અત્યારે અતિશય છે, તો એટલા બધા આત્મા માણસોમાં આવ્યા ક્યાંથી બધા? એ કે છે પહેલા તો આ માણસોની સંખ્યા ઓછી હતી, અત્યારે આટલા બધા માણસો થઈ ગયા છે, તો આ બધા આત્માઓ કઈથી આયા? આ જે જગત ના અનુભવમાં આવે છે, બ્રહ્માંડ જે અનુભવમાં આવે છે, અનુભવવામાં એમાં વ્યવહાર છે. શું છે વ્યવહાર? એ વ્યવહારમાં એક જીવ વધતો નથી ને એક જીવ ઘટતો નથી. આ વ્યવહારમાંથી મોક્ષે જાય છે. તારે લોકો વાંધો ઉઠાય કે મોક્ષે ગયા એટલા જીવ તો ઘટ્યા તક ના, એટલા જીવ અવ્યવહારમાંથી વ્યવહારમાં આવે છે. એટલે આ વ્યવહાર તેટલો ને તેટલો જ રહે છે. આમાં એક જીવ વધઘટ થતો નથી. ફક્ત બીજા નાના જીવો ઓછા થાય અને મનુષ્યમાં આવે, મનુષ્ય ઓછા થાય બીજા જીવમાં બેસી જાય, એવું અવર ઘટમાળ વ્યવસ્થિત બધી ફેરફાર થયા કરે. એટલે અત્યારે તિરંત ના સ્ટેશન થી બધા રિટર્ન ટિકિટ લઈને બહુ માણસ બેસી ગયા છે. કે આત્માનું વ્યક્તિત્વ જો જળવાતું હોય તો પછી યોની કેવી રીતે બદલી શકાય? આત્માનું વ્યક્તિત્વ જો જળવાતું હોય તો યોની શી રીતે બદલી શકાય? યોની એ સ્વભાવ પર આધાર રાખે. અત્યારે કોઈ પણ માણસ હોય તેનો પાર્શ્વી સ્વભાવ હોય, વિચારો પાર્શ્વી હોય, વાણી પાર્શ્વી હોય, બને કે ના બને? હે, એવું હોઈ શકે. જેનું વાણી વર્તન અને વિચાર પાર્શ્વી હોય તે અહીંથી પશુ યોનીમાં અવશ્ય જાય 100%. પશુઓ એટલા હલકા છે એવું માનવાનું કઈ કારણ ખરું? પશુઓ એટલા હલકા છે એવું માનવાને કઈ કારણ ખરું? હે, પશુઓ હલકા છે એવું કઈ માનવાને કારણ? હલકા આપણે નથી કેતા, હલકા કોઈને કહેવા માંગતા જ નથી. પણ અહીંથી પાછળ ઉતરવાના વિચારો છે માટે એ પશુઓની પોતે ઘડી રહ્યો છે પોતાની જાત. અને દૈવી વિચારો છે, સુપર હ્યુમન ના વિચારો છે, એવી વાણી છે, એવું વર્તન છે, એ સુપર હ્યુમન માટે તૈયાર થઈ રહ્યો છે. અને જેને હ્યુમન સ્વભાવનો તૈયારી કરી છે અને વાણી વર્તન તો અહીં આવ્યા માટે. અને જેને રાક્ષસી સ્વભાવ કરવા મળ્યો છે, સ્વભાવ જ રાક્ષસી નો અર્થ શું? પાછવતારમાં રાક્ષસીમાં ફેરશો, પાછવતા પોતાના સ્વાર્થ માટે હોય. કેવું હોય? અઘટિત કાર્યો કરવામાં આવે છે પણ પોતાના સ્વાર્થ માટે. અને રાક્ષસી એટલે શું કે પોતાના સ્વાર્થ નો ઠેકાણું નહીં, ગામો બાળી મેળવે. એમાં તને શું ફાયદો? આપણે સમજ પડ્યું? સમજ પડી? તમારા તમને ફાયદો નહીં, એને અનર્થ કહેલું છે. શું કહ્યું છે? અનર્થ. તારો અર્થ નથી. શા માટે? તું આ રાજાઓ છે તે પેલા શિકાર કરવા જતા હતા, શિકાર કરવા તે શિકાર કરે, મારી નાખીને પાછા આવે. શું કરે? તારે ન્યાયાધીશ પૂછે છે કે આ રાજાને શી દશા થશે? તા કે છે એને અનર્થ હિંસા કરી. શું કે છે? અનર્થ મારીને પોતાના શોખ ની ખાતર પેલા વાઘને માર્યો કે છે. અને પછી એમાંથી એને મોજ કશું ખાધું નથી, ચામડી લેવા રહ્યો નથી. તા કે આ બીજા માણસે આ જાનવર માર્યું તે શેના માટે માર્યું? કે એને ઘરના બૈરા છોકરાને ખવડાવવા માટે માર્યું છે. જો કે એ તો અર્થ વાળું હતું કે છે, એના પોતાનો અર્થ સમયેલો છે. જો માટે એ જાનવર ગતિના જશે અને આ નરક ગતિ વધશે શોખની માટે. આધુનિક જીવનમાં ખેંચી એમ કહો, આધુનિક જીવનમાં શોખને મિનિંગફુલ અર્થપૂર્ણ કહેવામાં આવે છે. એના વિશે દાદા શું કહે? એને સિગ્નિફિકન્ટ અને મિનિંગફુલ કહેવામાં આવે છે. શોખનું પણ એસ્થેટિક એક્સપિરિયન્સ. આધુનિક જમાનામાં શોખને મિનિંગફુલ શબ્દ કહેવામાં આવે છે. અર્થપૂર્ણ શોખ શોખ પણ કહેવામાં આવે છે. અર્થપૂર્ણ શોખને કહેવામાં અર્થપૂર્ણ શોખ કહેવામાં આવે છે. શોખને પોતાને પણ અર્થપૂર્ણ નથી. આ જે શોખ છે, આધુનિક લોકો આધુનિક ભાષામાં શોખને પણ મિનિંગ અર્થપૂર્ણ કહેવામાં આવે છે. શોખ એવો નિરર્થક નથી એમ કહેવામાં આવે. હા, એ તો અર્થપૂર્ણ કે એમની ભાષામાં છે. ભગવાનની ભાષામાં અનર્થ કરે છે. શું કે છે? રિલેટિવમાં તો શોખ વાળા તેમની ભાષા બધી ગોઠવી દે પાછા. પણ તે હેતુપૂર્વક નો એમનો શોખ છે એમ કહેવા માંગે છે. તે પેલું જાનવરને કશું લેવા દેવા, જાનવર મરે છે એને કશું લેવા દે. અને એના આત્મા જાણે છે કે આ શોખ ની ખાતર જ મને આન માર્યો છે. અને એ રીતે કે છે કે સિંહ બીજા બધા પ્રાણીઓને ન મારી નાખે એટલે અમે એકલા સિંહ જ પૂરો કરીએ. બહુ મારી નાખે એના કરતા એટલે અહિંસા તરફ. એટલે માણસ કહે છે કે સિંહ અમે એટલા માટે મારીએ છીએ કે સિંહ બીજા જીવોને ન મારે. અનેક જીવોને મારી નાખે છે. અનેક જીવોને મારે છે. એવું નહીં, એ સિંહને એટલા માટે મારે છે કે સિંહ બીજા બધા અનેક જીવોને મારે છે, તો અમે એકને જ મારીએ છીએ એટલે બીજા બધાને હિંસા કરતા નથી. હેતુ હોય ક્વોન્ટિટેટિવલી તો આખો છે આખો ગુનો નહીં લાગુ થાય. એટલો હેતુ સારો હશે, એટલો ભાવના સારી હશે તો આખો ગુનો નહીં લાગે. પણ કેવળ શોખ ની જ ખાતર મારશે. શોખ કે હું કેવું સરસ તાકું છું. અરે માં તાકવું હોય તો કાગળ નો ભાગ કરીને મારીને તાક ને. કાગળ નો ભાગ માં કરીને તાકીએ તો શું હતો? પણ ના, માણસની સાહસની શક્તિ ખીલે કે નહીં? એનાથી માણસની સાહસની શક્તિ ખીલે કે નહીં? હે,
સાહસની શક્તિ ખીલે ને નથી પણ હા એ તો આપડે કોણ ના કહે છે, આપડે ક્યાં ના કહે છે. અને પછી તો આગળ એ ભોગવા જવાનું તો સાહસિક શક્તિ હોય તો ભોગવા એવું છે, નહીં તો ભોગવા એવું નથી. એ ભોગવા એવું નથી તો આ સાહસિક શક્તિ હોય તો ભોગવા એવું છે. દાદાને કહો કે સાયકોલોજીસ્ટો દાદા કે છે એમ જ કે છે કે સ્ત્રીને ન મારી શક્યા હો અથવા પતિને ન મારી શક્યા હો તો ઓશિકાને મારશો તો ચાલશે. કાગળનો ભાગ કે છે ને એવું જ સાયકોલોજીસ્ટો આજે કે. આજના સાયકોલોજીસ્ટ શું કે છે કે સ્ત્રીને ના મારી શક્યા હો અથવા તો પતિને ના મારી શક્યા હોય બોસને ન મારી કે શક્યા. બોસને ના મારી શક્યા હો તો આ ઓશિકાને મારજો એટલે કાગળના ભાગની જેમ તમારી કથન મળતું આવે છે એમ. સ્ત્રીને મારી શક્યા ન હતો બોસને કોઈને પણ કોઈને મારી ના શકો, બૈરી ના મારો કે ધણીને ના મારી શકે બૈરી કે બોસને ના મારી શકે તો કે આ ઓશિકાને મારી લેજે એમ, કયો ઓળખીતો તકિયાને મારી લેજે એમ, તમે જેમ કાગળના ભાગને મારો છો ને હા, કાગળના ભાગની જેમ સબસ્ટિટ્યુટ એ જે મારવાની વૃત્તિ છે ને એને એમાં ઉપયોગ. જે લાગણી છે એ તો પેલી એ તો ગોઠવણી છે, ગોઠવણી ખુલ્લી છે. કરવા માટે એ તો ગોઠવણી છે સાયકોલોજીસ્ટો આપણે જસ્ટ ટુ જેવું જ છે. રિઝોલ્વ ઇટ. કે ભાઈ રીહ કરું તો આ તકિયા જોડે કરીને આની જોડે શું કરે ભાઈ જો એ દાવો તો નહીં મળે અગર બીજ જોડે કરી આપડે એમ કહેવાય છે ને જો બીજ જોડે માથું અથાય ને તને રીહ બજડી બીજ જોડે માથું અથાય ત્યારે જ એવું કરવાનું. હે ઘરમાં ચાલતું ન હોય ત્યારે જ ઓછેગાને મારવાનું, બાકી નહીં. જુઓ, બરાબર આ એમનો અંગત શોખ છે અર્થપૂર્ણ